લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર અને એક સ્થાનિક અખબારના પત્રકારે મિલીભગત કરી બાંધકામ ન તોડવાના બદલામાં લાખો રૂપિયાની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું। આ કેસમાં પત્રકાર લાંચની રકમ સ્વીકારી ફરાર થઈ ગયો છે, જ્યારે ઉચ્ચ અધિકારી પણ હાલ તપાસના ઘેરામાં છે। ડિમોલિશન અટકાવવાના નામે અધતઃ 15 લાખનો સોદો। ઘટનાની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-135 પર સુરત મનપા દ્વારા ગત નવેમ્બર માસમાં મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ ફેબ્રુઆરીમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી। 1,70,000નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો। જો કે બાકીનું બાંધકામ ન તોડવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે 21 લાખની માંગણી કરી હતી, જે રકઝકના અંતે 15 લાખ નક્કી કરવામાં આવ્યા હતા। ગુનામાં મુખ્ય આરોપી તરીકે વિપુલ શશિકાંતભાઈ ગણેશવાલાનું નામ સામે આવ્યું છે। તેઓ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે। એક જવાબદાર રાજ્ય સેવક તરીકેના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિ મારફતે લાંચનો વહીવટ ગોઠવ્યો હોવાના આક્ષેપ છે। ફરિયાદી સાથે થયેલી ટેલિફોનિક ચર્ચામાં તેમની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે। આ લાંચ કેસમાં વચોટિયાની ભૂમિકા ભજવનાર આરોપી મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ છે। તે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના કથિત પત્રકાર તરીકે ઓળખાય છે। આરોપ મુજબ પરવાના પઠાણ ઇજનેર વિપુલ ગણેશવાલાના ખાસ માણસ તરીકે કામ કરતો હતો। તે અવારનવાર ફરિયાદીને મળીને લાંચની રકમ માટે દબાણ કરતો હતો અને પૈસાની લેતી દીધી માટે પ્લેટફોર્મ પૂરું પાડતો હતો। સામાન્ય રીતે લોકોની સમસ્યાઓ વાચા આપતી પત્રકારની ઓફિસ આ કિસ્સામાં લાંચ સ્વીકારવાનું સ્થળ બની હતી। આંચળા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકાની ઓફિસ નંબર 104માં લાંચ લેવાનું નક્કી થયું હતું। 19 ફેબ્રુઆરીના રોજ આ જ સ્થળે પ્રથમ હપ્તા તરીકે 4 લાખ આપવાનું આયોજન થયું હતું, જ્યાં એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું। ફરિયાદી જ્યારે 4 લાખની રોકડ લઈ પત્રકાર પરવાના પઠાણની ઓફિસે પહોંચ્યા ત્યારે એસીબીના જવાનો આસપાસ ગોઠવાયેલા હતા। પત્રકારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી। જોકે તેને કંઈ અજુગતું લાગતા અથવા શંકા જતા તે લાંચની રકમ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। બીજી તરફ ઇજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પર મળી આવ્યો ન હતો। એસીબીની તપાસ મુજબ ઇજનેર અને પત્રકાર વચ્ચે ઊંડું મેળાપીપણું હતું। સરકારી અધિકારી પોતે સીધી રીતે લાંચ ન લેતા પત્રકારના માધ્યમથી વહીવટ કરાવતા હતા। સોમવાર સુધીમાં બાકીના 11 લાખ પૂરા કરવાની શરતે આ સોદો થયો હતો। બંને આરોપીએ સાથે મળીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો કર્યો છે। लिम्बायत जोन कार्यपालक इंजीनियर विपुल गणेशवाला और एक उनका एक मीडिएटर यानी प्रजाजन जो मोहम्मद इस्माइल उर्फ परवाना, जो निष्पक्ष गुजरात पत्रिका करके एक अखबार चला रहा है, दैनिक अखबार, उन दोनों ने कंप्लेनर से उसका जो इंडस्ट्रियल कंस्ट्रक्शन था उसका फ्लोर 6 और फ्लोर 7 का इलीगल कंस्ट्रक्शन उसको डिमोलेशन करने के अवैध के तौर पे, वो नहीं करने के अवैध के तौर पे पहले 21 लाख रुपयों की मांग किया था। फिर रकजक के बाद 15 लाख में डन हुआ था। उनमें से कल 4 लाख रुपया वो कंप्लेनर को देना था। तो वो कंप्लेनर जो मीडिएटर है परवाना, उसका जो ऑफिस है आंजना फार्म रोड पे, वहाँ गया था और वहाँ कंप्लेनर से उसने परवाना नाम का जो मीडिएटर है उसने एक्सेप्ट किया और उसको किसी वजह से डाउट हुआ तो वो वहाँ से निकल गया है। ये दोनों के खिलाफ क्राइम रजिस्टर हुआ है और आगे की जांच जारी है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।